અફસોસ કરીએ, તમને ખબર છે તો એક ડ્રોન છે 10 kgનું, તો આપણે 10 કિલોનું ડ્રોન લઈને જઈ રહ્યા છે હૈદરાબાદ અને ત્યાં આપણે કરીશું ફ્લાવર ડ્રોપિંગ એક મંદિરે. એકચ્યુઅલી એવું છે કે ત્યાં હૈદરાબાદ પહોંચીને પણ આપણે બીજો 5-6 કલાકનો રસ્તો છે, 200 કે 250 કિલોમીટર ત્યાંથી પણ દૂર જવાનું છે આપણે. તો આ રહ્યું પાછળ અમારું ડ્રોન અને આપણે જઈ રહ્યા છે એરોપ્લેનમાં. તો અત્યારે ગાડીમાં જઈ રહ્યા છે એરપોર્ટ. ત્યાં એરપોર્ટે અત્યારે એવું છે કે ટાઈમ કટ ટુ કટ ચાલે છે. અત્યારે થયા છે 9:37 અને આપણી ફ્લાઇટ છે 11 વાગ્યાની. પણ આપણું જે લગેજ છે એ આપણે મૂકવું પડે 1 કલાક પહેલાં, એટલે 10 વાગ્યા પછી લેવાનું બંધ થઈ જશે. તો ફટાફટ જેટલી હરીમાં આપણે જઈ શકતા હોય એટલું જઈએ છીએ. તમને ખબર છે કે આપણને હમણાં ગાડીમાં મોડું થતું હતું ને, તો આપણે વિડીયો સરખો બનાવ્યો નહોતો. તો એરપોર્ટે આવવાનું હતું અને ચેક ઇન કરવાનું હતું. સિક્યોરિટી ચેકને બધું કલાક પહેલાં થાય, તો થોડુંક લેટ થઈ ગયું એટલે આપણે એરપોર્ટે ફટાફટ દોડતા આવી ગયા. એટલે ગાડીમાં આવી ગયા. તો એરપોર્ટનું સીન તમને બતાવું. બહુ મસ્ત સીન છે. ફ્લેશ બંધ કરી દઉં ખાલી. આપણું બસ છે બોર્ડિંગ પાસનું. તો બોર્ડિંગ પાસ આપીને ફટાફટ આપણે જે એર બસ આવે એમાં જતા રહીએ. ફ્લાઇટમાં એવું નથી કે પહેલી વાર જઈએ, આપણે ત્રીજી વાર જઈએ છીએ ફ્લાઇટમાં. થર્ડ ટાઈમ ફ્લાઇટમાં જઈએ છીએ. એવું નથી પહેલી વાર જઈએ છીએ. કંઈ વાંધો નહીં, મજા આવશે. ચલ ને. આવી ગયા આપણે એરપોર્ટે. જો એરોપ્લેન ફ્લાઇટની અંદર બેસી ગયા. તો ડાયરેક્ટ હવે હૈદરાબાદ જઈને તમને ડાયરેક્ટ વિડીયોમાં કોન્ટેક્ટ કરું ફરી. તો ગાઈઝ આપણે લેન્ડ થઈ ગયા હૈદરાબાદમાં. હવે આપણે જવાનું છે બગેજ એરિયામાં, કે આપણું ડ્રોન છે ને ત્યાં હશે. તો ત્યાં જઈને આપણે રિક્લેમ કરવાનું છે આપણું બગેજ, મીન્સ કે ડ્રોન. આ રીતનું હોય છે હૈદરાબાદનું એરપોર્ટ. ફટાફટ જવું પડશે. તો આપણે ને બગેજ એરિયાના 5 નંબરના ગેટે ઊભા છે. અહીંયાનું તો બધા જ બગેજ પતી ગયા, પણ આપણું ના આવ્યું ડ્રોન. એટલે વેઇટ કરતાં બેસી ગયા છે. એટલે મેં પૂછ્યું, અહીંયા ઇન્ક્વાયરી કરી, તો એ લોકો એવું કહે છે કે એક માણસ લઈને આવશે. તમારું જે ડ્રોન છે ને ઓજી છે ને ઓવર સાઇઝ, એટલા માટે. ભાઈ આવી ગયું આપણું બગેજ. કેટલું મોટું ડ્રોન છે નહીં? ડ્રોન તો ઠીક, પણ એનું બોક્સ જ અમે એટલું મોટું બનાવ્યું ને કે લોકો ગભરાઈ જાય. એરપોર્ટમાં સિક્યોરિટીવાળા તો એ રીતે જોવે ને, જાણું કંઈક જોરદાર વસ્તુ લઈને ના નીકળ્યો. રાતના 1 વાગ્યા છે કંઈક. હવે આપણી કેબ બહાર વેઇટ કરે છે. તો ત્યાંથી પણ હજુ 210 કિલોમીટર દૂર જવાનું છે. તો બહુ સ્ટ્રગલ થવાનું છે. આપણે કેબવાળા મળી ગયા આપણને. એમની ગાડી છે. તો સવારના વાગી ગયા છે 5:30 અને આપણે પહોંચી ગયા છે. રાહુલાપુરમ નામ છે ત્યાં ગામનું. ત્યાં જઈએ છીએ. એ આંધ્રપ્રદેશમાં છે એકચ્યુઅલી. અહીંયાનું જે સવારના 5:30-6 વાગ્યાનું વાતાવરણ છે ને, બહુ મસ્ત વાતાવરણ છે. હજુ તો જ્યાં જઈએ છીએ ત્યાં ટેમ્પલ ઉપર કરવાનું છે. હવે ત્યાં જઈને ટેમ્પલ એ હું તમને બતાવું કેવું છે કેવું નહીં. એકચ્યુઅલી હું પણ ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું, તો મજા આવશે ખરેખર. કેમ કે આપણી જોડે છે 10 kgનું ફ્લાવર ડ્રોપિંગ ડ્રોન છે. તો તમને આગળ ઇવેન્ટમાં બતાવું શું છે શું નહીં. તો ભાઈઓ, આપણે તમને ખબર છે સવારનો પણ મેં હમણાં વિડીયો નાખ્યો હતો બ્રશ કરતાં. તો એક ગામ છે તેલુગુનું. બહુ મસ્ત ગામ છે, પણ એકચ્યુઅલી મને તેલુગુ આવડતી નથી, એટલે બહુ જોવા જેવી થાય છે. તો આપણે અત્યારે ડ્રોન કાઢીને ટેસ્ટિંગ કરી લીધું. અહીંયા જ કરી લીધું છે, કેમ કે પછી મેર ના પડે ના પડે. જોઈએ હવે કટ ટુ કટ જ થવાનું છે ફરીથી, કેમ કે
અહીંયા પ્રોગ્રામ જે છે અહીંયા મંદિરનો છે, હનુમાન દાદાનું મંદિર છે, ઓલું કલરિંગ તમને દેખાય છે ને, તો એ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે એવું કંઈક છે. તો 9 વાગે ચાલુ થશે ને 12 વાગે પતશે. અને આપણે જેમ જ પતશે 12 વાગે તો ફટાફટ નીકળવું પડશે 12 વાગે જ, કેમ કે આપણી ફ્લાઇટ છે સાંજે. તો અહીંયાથી જવાનો પાછો એરપોર્ટે 5 કલાકનો રસ્તો છે, તો 5 કલાકે આપણે પહોંચીશું. કંઈ વાંધો નહીં, આપણે થોડુંક જેટલું જલ્દી થઈ શકે એટલું આપણે અહીંયાથી નીકળવું પડશે. ભાઈ સૌથી ટફેસ્ટ કામ થયું છે અત્યારે, કેમ કે મારા વિચાર કરતાં વધારે પણ દૂર છે મંદિર. અમારે જ્યાં ટેક ઓફ લેન્ડિંગ છે ને ત્યાંથી આ જો અહીંયા આપણું ડ્રોન છે, અને છેક ત્યાં જઈને આપણે ફ્લાવર ડ્રોપિંગ કરવાનું છે. આટલું દૂર છે. આપણે 4 વાર મીન્સ કે ત્યાંથી તો ત્યાં ફ્લાય કરી દીધું છે. એક બેટરી પતી ગઈ છે, બીજી બેટરી ઉપર હવે ચાલુ કરશું આપણે. ટોટલ 3 બેટરી આપણી જોડે, અને બહુ બધી વાર આખા ગામમાં આપણે ફ્લાવર ડ્રોપિંગ જ કરવાનું છે. હું તમને એક વસ્તુ બતાવું, આ જુઓ ખાલી. આ જે છે ને વાદળોની પરછાઈ છે, વાદળોની પરછાઈ. પહાડ ઉપર જે વાદળો હોય ને એની પરછાઈ છે આટલી બધી. વોટ્સ યોર નેમ? સોરી क्या? मणिकांता. टेल मी अबाउट दिस टेम्पल. हनुमान टेम्पल. Okay, so today what is प्रतिष्ठा? प्राण प्रतिष्ठा. Okay. चालू है ना वीडियो चालू है ना. अंकल આ ઓર્ડરે તો મારી પથારી ફેરવી કાઢી હો યાર, સખત પતી ગયું લ્યા. ઓલરેડી લેટ ચાલીએ, 2 વાગી ગયા. આપણી ફ્લાઇટ છે 9 વાગે અને પહોંચવાના કલાક છે 6 કલાક. કઈ રીતે પહોંચશું મને નહીં ખબર.
ભગવાન ભરોસે, હવે ભગવાન પહોંચાડી દેશે આપણને ફ્લાઇટ સુધી. આમનું જ હતું, આમના ત્યાં ફ્લાવર આપણે ડ્રોપિંગ કર્યા છે. જો એ વિડીયો હું કદાચ મૂકીશ, પણ એ તો પોર્ટ્રેટ છે, એ તો કદાચ સરખો દેખાશે નહીં, તો એ મૂકી તો દઈશ. ભીડ અહીંયા જો ખાલી, તો કશું નહીં, હજુ તો મંદિરે તો જોવા જેવી થતી. તો આપણો ઇવેન્ટ સક્સેસફુલ પતી ગયો અને અત્યારે આપણે ઊભા છીએ, બેઠા છીએ હૈદરાબાદ એરપોર્ટે. ગેટ નંબર 5 વેઇટ કરી રહ્યા છીએ આપણો વારો આવવાનો, પણ જો વારો આવતો જ નથી તો શાંતિથી બેઠા છીએ. ઇવેન્ટ તો મસ્ત ગયો યાર, ખરેખર. વિડીયો જોજો, તમને ક્લિપ એડ કરીશ હું ડ્રોનની. એટલી દૂર ડ્રોન લઈ ગયો હતો ને બોસ, 8 kgની કોઈની તાકાત નહીં કે એટલી દૂર લઈ જઈ શકે ડ્રોન. આપણે લઈ ગયા. કંઈ નહીં, ચલો અહીંયા જ આપણો વ્લોગ બતાવીએ છીએ હવે. તો મળીએ નવા એક વ્લોગમાં. ડ્રોનનો વ્લોગ હોય કે ના, એક છે બસ તો વ્લોગ પડ્યો છે મારી જોડે, એ જ અપલોડ કરવાનો છે, એડિટ કરવાનો છે. એડિટ કરીને હું અપલોડ કરીશ, એ પણ જોજો, બહુ મજા આવશે. એમાં તો મારા ભાઈબંધોની જે બાકા જીક્યો છે ને, કંઈ નહીં. આ ડ્રોનનો વ્લોગ તો બતાવી દઈએ આપણે. મળીએ નવા વ્લોગમાં.